કેમ છો? મજામાં છો? તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો આપણે બેઠા છે ગાડીમાં એટલે કઈ જગ્યાએ છે? સુરતમાં સચિન જે કહેવાય છે ને ત્યાં આવેલા છે. સવારે ક્યારના આવેલા છે. જે આગળના વિડીયો તમને નાખેલો જ છે, એ શોર્ટ વિડીયોમાં નાખેલો છે. આ બ્લોગ બનાવું છું, બરાબર? તો જોઈ શકો છો, ફોન પડી ગયો હતો દોસ્તો, એના માટે ભૂલચૂક માફ કરજો. જોઈ શકો છો અહીંયા સ્કૂલ છે એક, ત્યાં મીટિંગ છે, બરાબર ને અંદર મીટિંગ ચાલે છે. જોઈ શકો છો તમે, ધીમે એટલું બધું તો દેખાય નહીં, બરાબર. બાકી આપણે ગાડીમાં બેઠા બેઠા મજા કરીએ છીએ, બીજું કંઈ છે નહીં, બરાબર. તો UK07 રાઇડરનો ભાઈ બહુ પ્રોબ્લેમ ચાલે છે. એટલો બધો પ્રેશરમાં છે માણસ કે જાતે ગાડી 120 ઉપર ચલાવીને એક્સિડન્ટ કરી દીધું, બોલો. હવે એટલું બધું તો શું પ્રેશર હશે? કંઈ નહીં, ભગવાન જીવન જીવવાનો એક જ વાર મોકો આપે છે. ભલે ટેન્શન હોય પણ જીવી લેવું જોઈએ, બરાબર. બાકી ટેન્શન તો અમને પણ છે, આપણે રિયલ લાઈફમાં કંઈ ઓર છે ને વ્લોગમાં કંઈ ઓર છે, બરાબર. બાકી હારી જવું એ આપણી અંદર નથી, બરાબર. આપણે જીતીને બતાવવાવાળા માણસ છે, બરાબર. તો કોઈએ બી આવું કોઈ દિવસ ગમે તે થાય, એ ઘરનો પ્રોબ્લેમ હોય, બહારનો પ્રોબ્લેમ હોય, ખોટું પગલું ભરવાનું નહીં, બરાબર. બાકી અંત તો મોટો જ છે, બરાબર. આ જીવન મળ્યું છે, ભલે સુખ હોય દુઃખ હોય, જીવી લો તો એને કહેવાશે કે ના જીવન જીવ્યા, બરાબર. નહીં તો પછી એમ જ તમે અંત લાવી દેશો તો તમારું જીવન કશું છે નહીં, બરાબર. તો એટલું જ કંઈ દોસ્તો કે જીવી લો, આ જીવન બીજી વાર મળવાનું નથી, બરાબર. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બરાબર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો, અને વધુમાં વધુ શેર કરજો. હર હર મહાદેવ.